નમસ્કાર, હું પ્રગતિ જયેશભાઈ પટેલ શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવાથી આવી છું. તો આજનો મારો ટોપિક છે ડ્રાઇવિંગ પર ધ્યાન આપો, નહીં તો અકસ્માત થશે. બાઇક કે કાર ચલાવતી વખતે આપણે ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું એ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે ઘણી જગ્યાએ જોયું છે અને આપણે ઘણીવાર કરતા પણ હશે કે બાઇક કે કાર ચલાવતી વખતે આપણે સ્માર્ટફોનનો યુઝ કરતા હોય, કોલ પર વાત કરતા હોય, અથવા તો ઘણા બધાની આદત એ પણ હોય છે કે ડ્રાઇવિંગ કરતાં ઇયરફોન અથવા બ્લૂટૂથ લગાવીને સંગીતો પણ સાંભળતા હોય. તો એ સંગીતો સાંભળવાના કારણે આપણું માઇન્ડ બીજી તરફ ડાયવર્ટ થાય છે. તેનાથી અકસ્માત થવાના સંભાવના વધી જાય છે. તો સૌપ્રથમ તો આપણે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ અથવા બ્લૂટૂથનો ઉપયોગ ટાળવો જોઈએ. આપણે ડ્રાઇવિંગ કરતી વખતે આપણા માઇન્ડ ફ્રી હોવું જોઈએ. જ્યારે આપણે ગુસ્સામાં હોય ત્યારે આપણે ડ્રાઇવિંગ ન કરવી જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે આપણા માઇન્ડ પર કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન હોવો જોઈએ. રોડ પર રહેલા તમામ સિગ્નલો અને સાઇનબોર્ડને ધ્યાનમાં લઈને આપણે ડ્રાઇવિંગ કરવી જોઈએ. ઉનાળા દરમિયાન ખાસ જ્યારે રોડ ગરમ હોય ત્યારે આપણે આપણું વાહન ચલાવીએ તેના કારણે ટાયર ફરવાના કારણે ટાયર પણ ગરમ થાય છે અને એના અંદર રહેલી સામાન્ય હવા સક્રિય બને છે. તેના કારણે ટાયર ફાટવાની સંભાવના થાય અને અકસ્માત સર્જાય છે. તો આપણે ડ્રાઇવિંગ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા વાહનના ટાયરની અંદર નાઇટ્રોજનની હવા જ ભરાવવી જોઈએ. શિયાળા દરમિયાન સવારમાં ધુમ્મસ હોવાના કારણે આજુબાજુમાં કોઈ વાહન હોય તો તેનો આપણને ખ્યાલ ન આવે. તેથી આપણે આપણા વાહનની હેડલાઇટ અને ફોગ લાઇટ હંમેશા ચાલુ રાખવી જોઈએ શિયાળા દરમિયાન અને સતત હોર્ન મારતા રહેવું જોઈએ. અને ત્યારે આપણે ધીમી ગતિએ વાહન ચલાવવું જોઈએ. ઘણીવાર કોઈ મોટા સાધન ટેન્કર જેવા કે લિક્વિડ સામાન લઈ જતું હોય જેવું કે પેટ્રોલિયમ, ડીઝલ જેવું, તો તેમાંથી ઘણીવાર લીકેજ થતું હોય અને તે લીકેજના કારણે રોડ પર એક એવું ચીકણું સ્થળ બાજી જાય છે કે જેના કારણે આપણે વાહન ચલાવીએ તો એના પર આપણા ટાયર સ્લીપ મારી જતા હોય છે અને એના કારણે પણ એક્સિડન્ટ થતા હોય છે. હું મારા ઘરને નજીક જ એક ધરમપુર રોડ પર બનેલી ઘટના કહું તો એકવાર એક કેરીનો કન્ટેનર જતો હતો તો તેના રસ અને ચીકના લીકેજ એટલે નીકળતું હતું. તો તેના કારણે રસ્તા પર ચીકણું સ્થળ બાજી ગયું હતું અને ઘણી બાઈકો એના પર આવીને સ્લીપ થઈને અકસ્માત થતી હતી. તો તેવા સંજોગોમાં ડ્રાઇવિંગ કરતી વખતે આપણે આપણી વાહનની સ્પીડ ઓછી રાખવી જોઈએ. ઘણીવાર આપણે ડ્રાઇવિંગ કરીએ પરંતુ આપણે કાર અને બાઇકને સર્વિસ જ ન કરાવતા હોઈએ તો એના કારણે પણ ઘણા અકસ્માત થતા હોય. તો આપણે વાહનને સમયસર સર્વિસ કરાવતા રહેવું જોઈએ. અને સાંજના સમયે જો આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો ઘણા રસ્તા પર રહેતા ગાય ભેંસો પશુ જે કાળા કલરના હોય તે આપણને સામે હોય તો તેનો આપણને ખ્યાલ ન આવે. તો સરકારે એવા પગલાં લેવા જોઈએ કે એ ગાય ભેંસના શિંગડા પર કે અથવા તેવા કાળા કલરના પશુ પરના ગળામાં એવા બેલ્ટ લગાવવા જોઈએ અને એના પર રેડિયમ પટ્ટી લગાવવી જોઈએ જેનાથી આપણને દૂરથી ખ્યાલ આવે કે સામે કોઈ પશુ છે. તો એવા સંજોગોમાં આપણે વાહનની સ્પીડ ધીમી રાખીને ચલાવવી જોઈએ.